સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। અમદાવાદ કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલય કાંકરિયામાં સિંહોનો દૈનિક ખોરાક 8 થી 12 કિલોમાંથી વધીને 10 થી 16 કિલો સુધીનો થઈ ગયો। કાંકરિયા ઝૂમાં સિંહ, વાઘ, દીપડા દોઢ ગણું માંસ ખાવા માંડ્યા છે। વાહન ચલાવવા માટે પેટ્રોલ, ડીઝલ, ગેસ સહિતના ઈંધણ જરૂરી છે। તેવી જ રીતે શરીરને પણ કામ કરવા માટે ખોરાક રૂપે ઈંધણ પણ ખૂબ જરૂરી છે। વાતાવરણમાં ઠંડીનો પારો વધતા જ માનવ શરીરનું આંતરિક તાપમાન પણ ઘટે છે। શરીરનું તાપમાન ગરમ રાખવા માટે ખોરાક મદદ કરતો હોવાથી શિયાળો શરૂ થતાં જ મોટાભાગના લોકોને વધુ ભૂખ લાગે છે। માત્ર મનુષ્ય જ નહીં પણ સસ્તન પ્રાણીઓ, મેમલ્સના શરીરનું તાપમાન પણ ઠંડીના સમયે ઘટે છે। આ ઉપરાંત શરીરમાં પૂરતી ગરમી જાળવી રાખવા માટે પ્રાણીઓને પણ શીતકાળમાં વધુ ખોરાક લેવો પડે છે। ત્યારે અમદાવાદ સ્થિત કાંકરિયા તળાવમાં આવેલ કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલયમાં સિંહ, વાઘ, સફેદ વાઘ, શિયાળ, દીપડા, સાપ, મગર, હાથી, હિપ્પોપોટેમસ, સાબર, વરજગર, કબૂતર, પોપટ, પહાડી પોપટ, મોર જેવા સસ્તન સરીસૃપ અને પક્ષીઓ સહિત 1000 જેટલા પ્રાણીઓનું ઘર છે। તો આ અંતર્ગત ઉનાળા અને ચોમાસાની ઋતુમાં ત્યાં વસતા સિંહ એક દિવસમાં 10 થી 12 કિલો માંસ તેમજ સિંહણ 8 થી 10 કિલો માંસ ખાય છે। પરંતુ શિયાળો આવતા તેઓનો એક દિવસનો ખોરાક 15 થી 19 કિલો તથા 11 થી 14 કિલો સુધી વધી જાય છે। વાઘ અને દીપડાનો પણ એક દિવસનો ખોરાક 10 થી 12 કિલોની જગ્યાએ 15 થી 19 કિલો સુધી પહોંચી ગયો છે અને હાથી, હરણ, કાળિયાર સહિતના શાકાહારી સસ્તન પ્રાણીઓ સામાન્ય રીતે 3 થી 4 કિલો શાકભાજી, વૃક્ષના પણ સૂકા ઘાસ વગેરે ખાય છે। ત્યારે શિયાળામાં તેઓ પણ 5 થી 6 કિલો ખોરાક લે છે। જ્યારે સરીસૃપ જીવોનો ખોરાક શિયાળાની જગ્યાએ ઉનાળા દરમિયાન વધી જાય છે। પક્ષીઓની શરીર રચના તેઓને બદલાતી ઋતુ સાથે તેમાં અનુકૂળ થવામાં મદદરૂપ થાય છે, જેથી બહારી વાતાવરણમાં થતા ફેરફારથી તેઓના ખોરાક કે વર્તનમાં કોઈ બદલાવ થતા નથી। ઉનાળો શરૂ થતાં જ શરીરમાં ડિહાઇડ્રેશનથી બચાવવા માટે તબીબી લોકોને પ્રવાહી વધુ આપવામાં આવે છે। તો આ સાથે તેવી જ રીતે પ્રાણી અને પક્ષીઓ પણ તે સમયે પોતાના શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખવા તેમજ ગરમીથી થતી બીમારીઓથી બચવા માટે વધુ પાણી પીવે છે। સરીસૃપ ઉલટી સ્થિતિ અઠવાડિયે એકાદ વખતે જ ભોજનની જરૂર પડે છે। બદલાતી ઋતુ સાથે મનુષ્ય અને પ્રાણીને શરીરના આંતરિક તાપમાને બહારી તાપમાન સાથે અનુકૂળ કરવા માટે વિવિધ પ્રવૃત્તિ તેમજ ખોરાકની જરૂર પડતી હોય છે। પ્રાણી સંગ્રહાલયની અંદર આપણે જે પણ પ્રાણીઓ મૂક્યા છે એ મુખ્યત્વે 3 પ્રકારના છે। એક છે મેમલ, જેને સસ્તનધારી પ્રાણી કહીએ, પછી બીજા છે પક્ષીઓ અને ત્રીજા છે સરીસૃપ। ત્રણના ઠંડીના દિવસ આવે ત્યારે અલગ અલગ બિહેવિયર હોય। તો ખાસ કરીને જેટલા સિંહ, બાઘ, દીપડા મીન્સ જે મેમલ્સ છે, મેમલ્સની ખોરાક વધી જાય છે। સિંહ, બાઘ, દીપડા ખાદ્ય ખોરાકી જે લેતા હોય એના કરતાં એની ખોરાક વધે છે અને ગરમીના દિવસમાં ઘટી જાય છે। તો અત્યારે જે ગરમીના દિવસમાં અગર જે સિંહણ હોય અથવા બાઘણ હોય એ લોકો જે 8 કિલો ખાવાનું ખાતા હોય એની જગ્યાએ 10 કિલો ખાય, ક્યારેક 12 કિલો પણ ખાય અને નર જે 8 થી 10 કિલો ખાતો હોય એ 12 થી 15 કિલો સુધી પણ ખાઈ શકે છે। તો આપણે જે છે ને દરરોજ પ્રાણીને જ્યારે ખોરાક નાખીએ ત્યારે ભજન કરીને નાખીએ છીએ અને ઓબ્ઝર્વ કરીએ છીએ કે આ બધી ખોરાક ખાઈ ગયો તો પછી બીજા દિવસે 1 કિલો ઓર વધારવાનો। જે એક્સ્ટ્રીમ વિન્ટર હોય, જ્યારે ખૂબ ઠંડી પડતી હોય ત્યારે પ્રાણીઓની ખોરાક વધે છે। તમે જોયો હશે મનુષ્યની ખોરાક પણ ઠંડીના દિવસમાં વધી જાય છે અને ખાવાનું બધું બચે છે। એવી રીતે એ લોકોની ખોરાક વધે, જ્યારે સરીસૃપ જેટલા છે જેની અંદર સાપ છે, કાચબા છે, મગર છે, કૂવ છે, એ લોકોની ખોરાક ઘટી જાય છે કેમ કે ઠંડીમાં એ લોકો હાઇબરનેશનમાં જાય, સુષુપ્ત અવસ્થામાં જતા રહે છે અને ચૂપચાપ સૂઈ જાય। આપણે ત્યાં સ્પેશિયલ માટલાઓ લગાવ્યા, અંદર બલ્બ લગાવ્યા છે, એની પાસે જઈને બેસતા હોય અને જે રૂટીનમાં જે ખોરાક લેતા હોય એના કરતાં એ લોકો ખોરાક ઓછી લે। સરીસૃપ જે છે બહુ ઓછી ખોરાક લે છે। અઠવાડિયામાં એક જ દિવસ એમને ખોરાક આપવામાં આવે છે અને એક જ દિવસ ખાઈ શકે। એની પચાવવામાં એને અઠવાડિયા 5 દિવસ લાગતા હોય। પર ઠંડીના દિવસમાં તો આપણે અઠવાડિયામાં પણ જે ખોરાક આપીએ છીએ એ પણ નથી ખાતા। તો ઠંડીના દિવસમાં સરીસૃપની ખોરાક ઘટે છે અને સસ્તન પ્રાણીઓ જે મેમલ્સ છે એમની વધી જાય છે। પક્ષીઓનો ખોરાક પણ વધે છે, પણ પક્ષીને ઠંડી ઓછી લાગે કેમ કે એના બોડી ઉપર બહુ પીછા હોય, પીછાથી ઢંકાયેલો હોય અને એનું બોડી ટેમ્પરેચર 105 મતલબ 105 ડિગ્રી ફેરનહાઇટ હોય છે। એમને બોડી ગરમ હોય છે
અને જ્યારે રેપ્ટાઇલ્સ છે એનું કોઈ બોડી ટેમ્પરેચર હોતું નથી, એની અંદર થર્મોરેગ્યુલેટરી સિસ્ટમ નથી. તો આ પ્રકારના ખોરાકમાં ફેરબદલ થાય છે, જે આપણે ધ્યાન રાખીને અને એ પ્રકારની ખોરાક એને આપીએ છીએ. હાથીની ખોરાક પણ વધે છે અને હાથીને ગરમાવો રહે એના માટે હાથીના જે લાડુ બનાવીએ છીએ રાગી કુલ્થીના, એની અંદર આપણે ગોળ અને સૂંઠ એ બે વસ્તુઓ એક્સ્ટ્રા આપીએ જેથી એનો BMR મેન્ટેન રહે અને એને ઠંડી ના લાગે.